ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો મોટો પડઘો પડ્યો છે। ધાંગધ્રાના નરાડીના બોગસ ખેડૂતના મામલે અપાયા છે કડક આદેશ। સુરેન્દ્રનગરના કલેક્ટર કેસી સંપતે નોંધ રદ કરવા માટેના હુકમ આપી દીધો છે। રાજુભાઈલાલ શાહ અને કોઠારી ફેમિલીના ખેડૂતના પ્રમાણપત્ર રદ કરવા માટેનો હુકમ અત્યારે કરી દેવામાં આવ્યો છે। 7/12માં આ અંગે નોંધ કરવા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। હવે વારો પડશે સાંઠગાંઠવાળા અધિકારીઓનો। તત્કાલીન સર્કલ અને પ્રાંત અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે। ખોટું કરનારાઓ સામે ફોજદારી મુજબ પગલાં લેવામાં આવશે। કેવા પ્રકારના ફોજદારી પગલાં લેવામાં આવશે અને શું કહ્યું કલેક્ટરે, આવો તે સાંભળીએ। નોંધ નરાડી ગામના શ્રી રાજુભાઈ શેઠ એમના સામે એ બોગસ ખેડૂત ખાતેદાર હોવા અંગેની અત્રેને રજૂઆત મળતા આ અંગે અમે પ્રાઇમરી ઇન્ક્વાયરી કરેલી અને એમાં તથ્ય જણાતા એ અત્રેથી ગત એપ્રિલ માસમાં નાયબ કલેક્ટર ધ્રાંગધ્રાને આ બાબતે કાર્યવાહી કરવા માટે જણાવેલું છે અને એ કાર્યવાહી સંદર્ભે અત્રેથી એમનું ખેડૂત ખાતેદારનું જે પ્રમાણપત્ર છે એ રદ કરવા સૂચના આપેલ છે અને એ બદલની નોંધ જે છે એ 7/12માં કરવા પણ અત્રેથી જણાવેલ છે। આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, સવારે આપણા દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની ધારદાર અસર જોવા મળી રહી છે અને મોટો પડઘો પડ્યો છે, શું કહેશો? લખમાં બહુ જ સારી વાત છે। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રી કેસી સંપત સાહેબે તાત્કાલિક એક્શન લીધા છે અને જે રાજુ ભાઈલાલ શાહ અને કોઠારી ફેમિલી ખોટી રીતે બોગસ ખેડૂત બની ગયા હતા તેમનું ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર તાકીદની અસરથી રદ કરવામાં આવ્યું છે અને 7/12 જે જમીનનો સૌથી મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે, મહત્વનો પેજ ગણવામાં આવે છે, 7/12માં આની નોંધ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સંપત સાહેબને આપણે ખૂબ જ ધન્યવાદ આપવા જોઈએ કે આટલી ઝડપથી એમણે પગલાં લીધા છે। પરંતુ આખી ઘટના આપણે સવારે જે વર્ણવી હતી કે સરકારશ્રીની ડૂબની જમીનમાં કબજેદાર તરીકે જે વ્યક્તિઓના નામો હતા એમના વારસદારોની ખોટી વારસાઈ કરી અને એમને ખેડૂત બનાવી દેવાયા હતા અને એ પણ નીચેની કોર્ટના એક મનાઈ હુકમનું ખોટું અર્થઘટન કરીને। મનાઈ હુકમ એવા પ્રકારનો હતો કે કબજેદારને કોઈ દખલગીરી ના કરવી કે હેરાનગતિ ના કરવી એવા પ્રકારનો હતો। એને એમાં ક્યાંય એવું નહોતું કે એમને ખેડૂત ખાતેદાર બનાવવા, પરંતુ તે સમયના સર્કલ અને જે પ્રાંત અધિકારી હતા એ તમામે મેલાપીપણું કરી અને એમને ખેડૂત બનાવી દીધા હતા। બહુ આશ્ચર્યજનક બાબત એ છે કે સૌથી નીચેની પાયરીના ગણાય તલાટી, એ તલાટીએ નોંધ લખી હતી કે સરકારના હિતને આનાથી નુકસાન થાય છે। હવે આમાં 3 બાબતો હતી કે સરકારના હિતને નુકસાન થાય એવું હતું છતાં પણ સર્કલ અને પ્રાંતે રાજુ ભાઈલાલ અને કોઠારી ફેમિલીને ખેડૂત બનાવી દીધા। બીજું એ કે નીચેની કોર્ટનો જે સ્ટે હતો એમાં ખેડૂતનું હિત જોખમાતું હોવા છતાં ઉપરની કોર્ટમાં ના ગયા અને ત્રીજું કે તલાટીએ જે નોંધ કરી એને ધ્યાનમાં ના લીધી। આ 3 બાબત જ એ પુરાવો આપે છે કે આ લોકોએ કાં તો મિલાપીપણું કર્યું હતું અને કાં તો ખિસ્સા ગરમ કર્યા હતા। શેના આધારે કર્યું હતું આપણે જાણતા નથી, પરંતુ આની તપાસ થવી જોઈએ ને, તપાસ થાય તો બધું બહાર આવશે। તત્કાલીન તે સમયના સર્કલ અને પ્રાંત ઓફિસરની ઇન્ક્વાયરી પણ થવી જોઈએ અને ખોટી રીતે જો મદદગારી કરી હોય અને સરકારના હિતોને નુકસાન કર્યું હોય તો સરકારશ્રીએ ચોક્કસપણે આ બાબતમાં જાગૃત થવું જોઈએ અને ખોટી રીતે જે ખેડૂત બની અને ઠેર ઠેર જમીનો ખરીદી હતી એ કુટુંબ સામે ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ। જો તમે સરકારના રેકોર્ડ સાથે ચેડા કરો છો, સરકારની પ્રક્રિયા અને નિયમો સાથે ચેડા કરો છો, ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનો છો અને
ઠેર ઠેર ખેતીની જમીન ખરીદો છો તો તમે સરકાર સાથે બહુ જ મોટું ચીટિંગ કર્યું છે. અને આવા કેસની અંદર સરકારે એમને માત્ર બિન ખેડૂત જાહેર કરીને બેસી રહેવાના બદલે એમની સામે ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ. આવા તત્વોને જેલની સરિયા પાછળ ધકેલી દેવા જોઈએ અને એમણે જેટલી પણ જમીનો ખરીદી હોય એ તમામ જમીનો સરકારે જપ્ત કરી લેવી જોઈએ. જો આ પ્રકારનો કડક દાખલો નહીં બેસાડવામાં આવે તો આવા બોગસ ખેડૂતોની બોલબાલા છે એ ગુજરાતની અંદર ચાલુ જ રહેશે. આપણે જોઈએ તો ખેડા જિલ્લો, વડોદરા જિલ્લો, એ જે આ બધા જે જિલ્લાની જે ફળદ્રુપ જમીનો છે એ જમીનો ખરીદી લઈ અને આવા તત્વો છે એ સટ્ટાખોરી કરે છે. આ જ ખેડૂત કુટુંબો છે એમણે વડોદરામાં પણ વ્હીલના આધારે ખેડૂત બન્યા હતા અને ત્યાં પણ જમીનો ખરીદી છે. ત્યાં પણ આની ગંભીર અસર પડશે, ચોક્કસ છે. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, નરાડી ગામમાં જે જમીન કૌભાંડ થયો હતો તેને મુદ્દે હવે કલેક્ટર જાગ્યા છે, આકરા આદેશ તેમણે આપી દીધા છે, પરંતુ આ એક કિસ્સો છે, આવા તો અનેક કિસ્સાઓ છે. તમામ અધિકારીઓ જો આવી રીતે જાગશે ને તો સરકાર અને લોકોની જે તિજોરી લૂંટાઈ રહી છે ને લોકોના ટેક્સના પૈસા લૂંટાઈ રહ્યા છે તેમાં મોટો ફેરફાર પડી શકે છે અને લોકોને ને સરકાર બંનેને રાહત મળશે. સંપત સાહેબે જે ઝડપથી પગલાં લીધા, જે ત્વરાએ પગલાં લીધા એ ચોક્કસપણે ધન્યવાદના પાત્ર છે. હું માનું છું ત્યાં સુધી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરોએ એમની સામે બોગસ ખેડૂતોની જે કોઈ ફરિયાદો આવે તેની તપાસ કરી અને ત્વરિત એનો નિકાલ કરવો જોઈએ. અને જો એમાં તથ્ય દેખાય ફરિયાદમાં તો એ જમીન છે એ જપ્ત કરી લેવી જોઈએ અને એ જે ખોટી રીતે ખેડૂત બન્યો હોય એની સામે ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં, એને મદદરૂપ થનાર જેટલા પણ અધિકારીઓ હોય, તલાટીથી લઈ અને કલેક્ટર સુધી, કેટલા બધા સ્ટેજ છે, પરંતુ કોઈને ધ્યાનમાં ખોટું આવે જ નહીં એવું થોડું બની શકે. નીચે તલાટી હોય છે, પછી ડેપ્યુટી નાયબ મામલતદાર હોય છે, પછી મામલતદાર હોય છે, પછી એની ઉપર સર્કલ હોય છે, એના પર પ્રાંત હોય છે, એના પર ડેપ્યુટી કલેક્ટર, પછી કલેક્ટર. આટલા ટેબલ ઉપર આ નોંધ ફરતી હોય છે તો શું બધા એ વખતે આંધળા બહેરા થઈ જાય છે? આ તમામ લોકો સામે પગલાં લેવા જોઈએ અને આ લોકોના ખુલાસા માંગવા જોઈએ. અત્યારે જે મહેસૂલ ખાતું છે એ ભ્રષ્ટાચારના નામથી બદનામ થયેલું ખાતું છે. એનો બદનામીનો ડાઘ આ રીતે ભૂસવાની તમામ કલેક્ટરોની ફરજ છે અને સરકારે પણ આ ફરજ પાડવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, આવા આકરા પગલાં અને આકરા આદેશ એટલે કે ટૂંકમાં જે આપણે કહીએ છીએ ને દર વખતે કે કોઈ ઠોસ એવો દાખલો બેસાડવામાં નથી આવતો, એ દાખલો આજે સુરેન્દ્રનગરની અંદર બેઠો છે અને હવે ત્યારબાદ જે જમીન કૌભાંડ આચરનારા જે લોકો છે ને તેની અંદર પણ ક્યાંક ફફડાટ ફેલાશે કે ભાઈ આપણે આવું કરીશું તો આપણું પણ આવી બનશે કાલે. ચોક્કસપણે આની અસરો તમામ જિલ્લાઓમાં પડવાની છે, કારણ કે આ તો બહુ મોટા ન્યૂઝ થઈ ગયા છે. આજે મેં હમણાં વાત કરી કે મધ્ય ગુજરાતની અંદર આવા અનેક બોગસ ખેડૂતો થઈ ગયા છે. એમાં સૌથી બદનામ હોય તો ખેડા જિલ્લો છે, વડોદરા જિલ્લો છે. ત્યાંના જે ધારાસભ્યો છે, વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સાવલીના કેતન ઇનામદાર, એ લોકોએ પણ આ જ મુદ્દો ઉપાડ્યો છે કે જે બોગસ ખેડૂતો છે એ વિધવા મહિલાઓની જમીનમાં પણ ઘૂસી ગયા છે. હવે જ્યારે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ આવા પ્રશ્નો ઉપાડતી હોય ત્યારે કલેક્ટરશ્રીએ અને તંત્રના તમામ અધિકારીઓ એને ગંભીરતાથી લેવી જ જોઈએ. અને વડોદરા જિલ્લામાં જેટલા પણ આવા કેસીસ છે ત્યાંના કલેક્ટર છે એ પણ અત્યારે ખૂબ જ એક્ટિવ કલેક્ટર છે અને હું માનું છું ત્યાં સુધી ત્યાં પણ આ બાબતના પડઘા પડશે જ. અને ત્યાં પણ જેટલા ખોટા ખેડૂતો થયેલા છે ને એમની સામે ફરિયાદો પડેલી છે એમના ટેબલ ઉપર, એનો ચોક્કસપણે નિકાલ લાવશે. કારણ કે એ પણ આ સંપત સાહેબ જેમ એક એક્ટિવ કલેક્ટર છે અને એ પણ આ જ દિશામાં પગલાં લેશે એવી ચોક્કસ ત્યાં ફરિયાદ કરનારાઓમાં આશા જન્મી છે. આવી જ બાબત ખેડા જિલ્લામાં પણ છે. ખેડા જિલ્લામાં પણ અનેક લોકો બોગસ ખેડૂત થઈ ગયા છે. ખેડા અને આણંદની જે ચરોતરની જમીન છે બહુ કિંમતી જમીન ગણાય છે અને હવે જે ખોટી રીતે ખેડૂત થઈ ગયેલા છે અને ખેતીમાં કોઈ રસ નથી. ખેતીનો જે પવિત્ર વ્યવસાય છે, ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ, એ પવિત્ર વ્યવસાયને આવા લોકો દાગ લગાવે છે. કેમ કે જમીન ખરીદી લીધા પછી અને ખેતીમાં કોઈ જ રસ હોતો નથી. એ વંડી વાળીને કે ફેન્સિંગ કરીને પડી રહેવા દે છે અને ત્યાં વાવેતર ના થતું હોવાના કારણે આપણું ઉત્પાદન ઘટે છે. આ આપણો નેશનલ લોસ, રાષ્ટ્રીય બગાડ ગણાવવો જોઈએ અને આવા લોકો સામે રાષ્ટ્રીય નુકસાન કરવા માટેની કલમો પણ લગાડવી જોઈએ અને એમને કડકમાં કડક રીતે
નશ્યત કરવા જોઈએ. જો આવા દાખલા નહીં બેસે તો પછી કાયદાના કાયદા તરીકે કોઈ મહત્વ જ રહેતું નથી અને કાયદાને આ લોકો ગોળીને પી જાય છે. એને અત્યારે હવે એ ગોળીને પી ગયેલા કાયદાઓ છે એને વોમિટિંગ કરાવવાનો સમય આવી ગયો છે. બિલકુલ ચોક્કસથી પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરની અંદર જમીન કૌભાંડ થયું અને તેને ઉજાગર કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે ત્યાંના કલેક્ટર છે તેમના દ્વારા આકરા આદેશ આપી દેવામાં આવ્યા છે. એક ઠોસ એવો દાખલો બેસાડવામાં આવ્યો છે. હવે આ જે દાખલો આજે બેઠો છે ને એ રાજ્યની અંદર થતા તમામ જિલ્લાઓમાં જે જમીન કૌભાંડ થાય છે ને તે આચરનારા અને તેની અંદર સંડોવાયેલા તમામ અધિકારીઓ છે તેના કાન જરૂરથી પકડાવશે.